શ્રી રામ સેવક શહીદ શ્રી લખુ કાકાને 23મી શ્રદ્ધાંજલિ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચારક શ્રી ધર્મેન્દ્ર ભાવાણી દ્વારા અર્પણ। શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજના ગૌરવ એવા શ્રી રામ સેવક શહીદ લખુ કાકા કુબા ધરોલ કંપા તાલુકો વડાલીનાઓએ ગોધરા ખાતે S6 ટ્રેનમાં 59 કાર સેવકોને મુસ્લિમ આક્રમણ કારગત જીવતા સળગાવી દેવામાં આવેલ તે દિવસ 27/2/2002ના દિવસને આજે 23મી ભાવભીની શ્રદ્ધાંજલિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સહમંત્રી ધર્મ પ્રસારક શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી, જિલ્લા મંત્રી ચેતન ધોળુ, સહમંત્રી પરેશ સોલંકી તથા અરવલ્લી જિલ્લાના મંત્રી શ્રી સંજયભાઈ ભાવસાર, જયંતિભાઈ પટેલ, ધનાલ કંપા ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી સાથે નીરવ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજનો દિવસ એટલે જોત જોતામાં જોવા જઈએ તો 2002 અને 2025 23 વર્ષ આ વાતને પૂર્ણ। આપણને ક્યારેક એવું થાય કે બલિદાનથી આટલા મોટા સમર્પણથી સમાજને શું લાભ થયો, તો હું એવું કહીશ કે ગોધરામાં રામ સેવકોના હુતાત્મા વીર ગતિને પામવાના કારણે ગોધરાથી ગાયત્રી સુરક્ષિત થઈ, ગોધરાથી ગીતા સુરક્ષિત થઈ, ગોધરાથી ગંગા સુરક્ષિત થઈ અને ગોધરાથી ભારત માતા સુરક્ષિત થઈ। આ 23 વર્ષનો ઇતિહાસ એ આપણા માટે વિજયી ભવનો ઇતિહાસ છે અને વિજયી ભવના ઇતિહાસની સાથે સાથે હિન્દુ સમાજ માટે યશસ્વી ભવનો ઇતિહાસ છે।